આરએફ ગ્લોબલ દ્વારા વણિક મહાજનવાડી માળિયાહાટીના ખાતે તાલુકા કક્ષાનું એનિમિયા જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં એનિમિયા પર આરએફ ગ્લોબલ દ્વારા એનિમિયા મુક્ત ગામ કરવાના જે પ્રયાસો કરેલા છે તેના પર વાત સેશન અને નાટકના માધ્યમથી કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ ગાંધી, ભારતીબેન ભટ્ટ, જયદીપભાઈ ડોડિયા, હમીરભાઈ સિંઘવ, વિજયભાઈ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં માળિયાહાટીના તાલુકાના 16 ગામમાંથી 200 જેટલા બહેનોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમના અંતે માળિયામાં એનિમિયા જાગૃતિ પર રેલી પણ કાઢવામાં આવી હતી। આજે માળિયામાં વણિક મહાજન વડી ખાતે જે બ્લોક લેવલ કન્સલ્ટેશન ઓન એનિમિયાનું જે કાર્યક્રમ આજે યોજવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં માળિયા તાલુકાના 17 ગામથી બહેનો જે પધારેલ છે, 200 જેટલા બહેનો આજે પધારેલ છે। આ કાર્યક્રમમાં પોષણ થાળી કોમ્પિટિશનનું આયોજન કરેલ છે અને બહેનો દ્વારા જે પોતાના ગામને એનિમિયા મુક્ત કેવી રીતના કરી શકે એ દ્વારા દરેક બહેનોએ પોતાના પ્રયાસ પ્રમાણે એ ચાર્ટ પ્રવૃત્તિ કરેલ છે। આ કાર્યક્રમ દ્વારા સંદેશ એ જાય છે કે માળિયા તાલુકાના દરેક ગામ એનિમિયા મુક્ત બને અને આપણો માળિયા તાલુકા એનિમિયા મુક્ત બને એવા પ્રયાસો છે। અસ્તુ। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।